ભુજ બાંદ્રા ટ્રેનનું ભાભર સ્ટોપેજ થતાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી। ટ્રેન ભાભરથી અમદાવાદ, સુરત, મુંબઈ જતા મુસાફરોને ગેનીબેન દ્વારા ગુલાબનું ફૂલ આપી અભિનંદન પાઠવ્યા। ભુજ બાંદ્રા ટ્રેનનું ભાભર રેલવે સ્ટેશન ખાતે 24 જાન્યુઆરીએ ટ્રેન ભાભર આવતા ભવ્ય સ્વાગત કરાયું। ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જવાવાળા મુસાફર જનતામાં આનંદની લાગણી। વર્ષોથી ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ ભાભર રેલવે સ્ટેશન માટે વર્ષોથી માંગણી હતી। આજે ભાભર રેલવે સ્ટેશન ખાતે ભાભરના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ તારીખ 24/1/2025 રાત્રિના 10 કલાકે આવી હતી તેના સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ થતાં જ લોકોએ ઉમળકાથી વધામણા કર્યા હતા। ભાભરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટર અશ્વિની કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે વિભાગના GM અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી। ભાભર દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ ભુજ બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે। ભાભર ખાતે રાત્રે 10 કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનું અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારી ફુલારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ભાભરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પેંડા વહેંચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, હુકાસી રાઠોડ, રેલવે વિભાગના અધિકારીઓ, જૈન સમાજના આગેવાનો સહિત ગામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા જેના કારણે ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ હતી। રાત્રે જ મુંબઈ જવા માટે મુસાફરીનો લાભ લીધો હતો। રિપોર્ટર યોગેશ જોશી,